આ મારું 500 પાટણ હા જેઠાલાલ એ જેઠાલાલ બોલો લે ચોય જે બારાવો જોઈ ગયા નહીં ભાઈ ઘેર ના ઘેર છીએ બોલો ઘેર ને ઘેર સોઈ ઓવા બરોબર કેમ આયા જેઠાલાલ આ તો એવી વાત છે ને જબરજસ્ત વાત છે આટલા બધા હરખાઈ રહ્યા છો શું વાત છે એની તો યાર આજ અમારા ખુશીનો દાડો છે ભાઈ કેમ ખુશીનો દાડો એટલે ઇન્ફાન્તાના અમારા હાથ લાવવાની છે ગાડી ગાડી લાવવાની છે ઓવા પડીકા પેક તમે ગાડી લાવો છો ઓવા અમે લાવો અમે ઓહ તારી સાયકલ લાવવાનો વેત નતો અને આર્યા ગાડી લાવી છે મને નવાઈ લાગે છે પવનનો સુખનો સૂરજ ઉગ્યો ખરી હો આમ સાચું બોલો છો ગાડી લાવો છો તમે હાચું યાર મારી ડોશીની શોગન ભાઈ હે બા હા આમ આપણે કહેવા જઈએ તો તમારા સાયકલ લાવવાનો વેત નતો અને તમે અચાનક આ ગાડી લાવવાનું વિચાર્યું આ તો ભગવાન માતાજીની દયા ભાઈ બધું આવે એની દયા થાય ને તો બધું આવે ભાઈ સુખનો સૂરજ ઉગ્યો ખરી હો તમારા ઘેર હા ઉગાડી દીધો ભગવાન માતાજી સુખનો સૂરજ અમે તો એવું જ વિચારતા હતા કે બાના ઘરનો સુખનો સૂરજ કદી ઉગવાનો નહીં આથમી જ જવાનો છે પણ આ તો ઉગ્યો ઉગ્યો હવે મારી વાત સાંભળો શોરૂમ માં જવાનું છે ગાડીનું મુહૂર્ત કરવા માટે બરાબર છે એટલે તૈયાર થઈ અને થોડી વાર ચીડી મારા ઘેર આવો તમારે ઘેર આવવાનું એમ? ઓહ મારા ઘેર આવો મારા ઘેરથી પછી બધા ભેગા થઈ અને શોરૂમે જઈએ આપણે કશો વાંધો નહીં તમે કહેવા આવ્યા છો અને ગાડી લાવો છો એટલે એ કોંગ્રેચ્યુલેશન હા થેન્ક યુ હા થોડી વાર રહીને આવું તમારા ઘેર બોલતા નહીં પાછા ના ભૂલું યાર તમે ગાડી લાવતા હોય ને ભૂલતો હોય યાર હું ઓહ આ તો કદાચ રીશે બળતા હોય ને ના આવો ના અમારા હું લેવા રીસે બળવું પડે તમે પ્રગતિ કરો એમાં અમે રાજી રાજી ને હો રાજી ભગવાન ના ઘર સુધી રાજી બસ તાણા થોડી વાર ચીડી આવો તાન ઘેર હો સારું આવું હો યા હા કળવાઈ ઓ કળવાઈ બોલો બા અરે કે હમ આતો નહીં રહેતો આવો રામ ભલા મોણા રોજ ભેગું રહેવાનું ગમન રામ ના હોય યાર એટલે યાર આ તો હરકમાં હતો ને એટલે ભૂલથી રોમ થઈ ગયા ચમ વળી કગેનું નક્કી કર્યું હું અલ્યા તને તો યાર બોલતો જ ના આવડ્યું કળવા જેમ યાર ચમ આની આટલી ઉંમરે કગેનું નક્કી થયું હોય તાન ડોહો થાતો હોય ને બીજો ડોહાન હું હરખ હોય તારામાં બુદ્ધિ જ નહીં યાર આખા હરકની પથારી ફેરવી નાખી હતી બુદ્ધિ નહીં તાન બંગલો પહોંચ્યો છે એટલે એવી બુદ્ધિ હું કમ નહીં લે યાર હારું જવા દો ચમ ખાઓ આટલા ક્યાં મખોઈ હા આજ અમારા ઘેર સુખનો સૂરજ ઉગી ગયો હું નવું કરો છો હું નવું કરીએ હા નવી ગાડી લાવીએ છીએ મને માતાના આખી જિંદગી આ કોકની ગાડીમાં બેહીને કેળ્યો તોડી છે અને ભાડું ભરે મરી ગયો છે મને જ લાગતું નતું આ જીવનમાં આરે ડોહો ગાડી લાવે એટલે વાને તો મેળ પડી ગયો અમે આવા બંગલા વાળા છો તોય ગાડી લાયા નહીં ડાયરેક્ટ ગાડી લાવવા નીકળ્યા છે હું કીધું નવી ગાડી લાવીએ છીએ મારું કરે જો નવી ગાડી લાવો ઓ પડીકા પેક સપનું નહીં જોતું ચૂંટણી ભરજો ચૂંટણી હું થાપ છોડું ના ઓ બાપા રે ના હકીકત છે ગાડી લાવો ઓ ગાડી લાવીએ છીએ હવે મારી લોન કરાવી લાવતા છો લોન કરાઈ નહીં ભાઈ કેશ પેમેન્ટ કેશ તારી કેસ છે હા ચોકડ રૂપિયા હંગરી મિલ્યા હતા આ તો ભગવાન માતાજી દયા સુખનો સૂરજ ઉગી ગયો કેવું પડે હો ભાઈ તે ચાલ લાવવાની છે ગાડી જાણા લાબાની હા થોડી વાર પછી મારા ઘેર આવો લાવી દીધી હું ના લાવી નહીં તો તમે થોડી વાર પછી મારા ઘેર આવો મારા ઘેરથી બધા તૈયાર થઈને શોરૂમમાં જ મુહૂર્ત કરવાનું છે કશો વાતો નહીં આવીશું હો આવશો ને આવશું રિશેટ નહીં મળતા ને જે હોય ત્યાં જો ચોખ્ખું પાછા નકર અમે ગાડીઓ લાવવાનું ગમ આખું બળે એવું ના થાય ના હું કરી છે બળીએ તમે પ્રગતિ કરતા હું કરી છે બળીએ એવું એમ ને મને લાગે છે કોઈ ખોટો પડે બોલો ના રે લગી રે ને બહુ ગમી તમે ગાડી લાયા એમાં થોડી વાર પછી આ બાડું
લાવવા વળી ના જાય ના વગીરે નહીં બહુ ગમો હોય તમે ગાડી લાવો હે થોડી વાર પછી મારા ઘેર આવતા હો એ હારું ભૂલ ના થાય ના ના નહીં થાય ઓવર કે પછી એમ ના કહેતા કે મુહૂર્ત મને તો બોલાયા જુઓ ના ના બોલાય એટલું સારું કહેવાય ને આઈ જઈએ થોડી વાર પછી હો એ હા હો એ હા આરે એમ કહેતા કે તમને ગમતું નહીં ખુ હવે શું કરીએ થોડી ઘણી બળતરા તો રહેવાની એટલે હાવ પતરાવાળા ઘરમાં રહ્યા તોય ગાડીઓ લાવે છે અને અમે ઓય ધાબા ભરાયા છે તોય ગાડીઓ લાવવાનું વેત નહીં કશું વાંધો નહીં હવે કેવરાયું એટલે જવું તો પડશે જ ને આ જમાના ફારૂક કોને જોયું જાય છે ગંધાડ ઓ ગંધાડ ચાલ ગયા આવો બા ઓ આયા આખારો મોસો ઢાળું હવે બેહવાનો ટાઈમ નહીં યાર ચમ હવે છે ને બેહો બેહો હવે હા આજ મારે છે ને હરખનો દાડો છે હરખનો દાડો હો ઓ વાહ તો ઓમ વળી ચાણા વળી દુખના દાડા હી તમારે અરે આખી જિંદગી દુઃખના દાડા જતા પણ આ જેવો સમય બનાવ્યો છે ભગવાન માતાજીએ હરખના દાડા આવી ગયા ચમ સમજણ ના પડી યાર તમે તો હવે બધું પૂરું કરી રહ્યા હવે હનો હરખનો દાડો યાર હરખનો દાડો થઈ ગયા આજ અમે નવી ગાડી લઈએ છીએ હું કીધું ફીરથી કેજો નવી ગાડી લઈએ પડીકા પેક ગાડી લાવો હો ઓવા આ યાર ગામમાં મારો તો ગાડી હે તમારું કમ લાંબી હે યાર આ પણ તમાર તો ઇકો છે પણ અમાર ઇકો નહીં ઈકો લાવો હો ના ઇકો નહીં લાવતા તાણા મસ્ત ગાડી લાવીએ હા સારી ગાડી લાવીએ ચમ હારી ઓવા એટલે- ઇકોની બીકોડી આપણે ના લાવે એટલે હમો ફેરવા લાવો ઘેર કે તો સ્પેશિયલ ફરવા હાઈવે તો યાર તમાર જમીન નહીં ને હું વેચીને લાવો હો કોઈ સમજણ પડતી નહીં એટલે અહીંયા કીધું જ ખરી ભગવાન માતાજીની દયા થઈ ગઈ સમજ્યા હા ચૂકલી લાવો પછી ખાલી વાતો કરો હો એટલે હાથ ચૂકલી આવા ભાઈ તમે પેલા મને એમ કહેજો તમારી ગાડી તો જી મારી ગાડી તો વાડામાં પડી છે વાળામાં પડી છે એમ ને હોવા આજ હું તમને એક વર્ધી આલું હની જો આપણે જવાનું છે બજારમાં શોરૂમે બરાબર છે હા ગાડી ચોકન કમ્પ્લીટ કરીને પડી છે મુહૂર્ત કરવા જવાનું છે બધાને ભરી મુહૂર્ત કરવા જવાનું હોય ગાડી લાવવાની છે એટલે યાર શોરૂમમાં મુહૂર્ત કરવા જવાનું છે એટલે ગોવાળા હંગાત તો જોવી કે ના જોવી એમ કેજો યાર જોઈ જોઈ હા એટલે થોડી વાર પછી ગાડી લઈને તમે મારા ઘેર આવો ગોવાળા મારા ઘેર આવી છે બધા બરાબર છે આપણે બધા ભેગા થઈને શોરૂમે જઈએ મુહૂર્ત કરી અને ગાડી ઘેર લાવીએ કશો હતો ને આવું હું તો હું લેવા ના આવું તમે ગાડી લાવતા હોય તો કોક દાડો અમાર કોમમાં આવશે બીજું હા તે એ તો ના પાડી ગયા હારું હારું હેડો તમે અમને ના નહીં પાડતા અમે તમને થોડા ના પાડતા હશો યાર એ વાત તો સાચી હે પણ હજી એક વાત ગળે નહીં ઉતરતી કે તમે ગાડી લાવો છો એટલે યાર કોઈ શોરૂમ માં તો કોઈ એમની કોઈ પોતું મારવા જ નહીં લઈ જતા હોય યાર યાર ગાડી જેટલી ઘડી હું તમારા વગણે નહીં ભાડું ને એટલી ઘડી મને મનાય નહીં યાર વિશ્વાસ નહીં આવતો એમ હા તે હમણાં ખબર પડી જા થોડી વાર પછી મારા ઘેર આવો આપણે શોરૂમ માં જઈએ પછી ખબર નહીં પડે યાર હા એ વાત સાચી છે તાના પછી પેલો આપણે ચાવી પકડાઈને આમ ફોટો પાડો હા હા કશો હતો નહીં હું આવું હાડો ગાડી લઈને આમ તો રાજી તો છે ને આમ. રાજી રાજી યાર શું કેમ રાજી ના હોય યાર હવે ને કે અમુક ઘણા ભાઈઓ બળતા હોય પાછા આપણે પ્રગતિ કરતા હોય ને ના ના અમે કદી ના બળીએ અમે તો રાજી રહીએ હંમેશા એવું એમ ને ઓ હું ગાડી લાવતા ને તમે ખૂબ રાજી રહ્યા હતા તો ભાઈ મારે રાજી રહેવું પડે હા હો. એટલે આવા હું કીધું ભૂલ ના થાય આવું આવું હાડો યા પણ દાદો શિખર કેટલા રહ્યા કેવા જે એકન નિકન રહ્યા જુદી આયા નહીં આ મારે શું કરવાનું આ કેવા ના જ્યાં તો સારું હતું આપણે 3 જણા થઈ અને ગાડી ઘેર ના લાવી દો તાર દાદાને પણ ખબર પડતી નહીં ઓય સાલે તમ બખાડો કરી રહ્યો છે હે હેડો ખેડો તે મોડું કર્યું એટલે આ કેવા દે તો બધાને પણ આટલી બધી વાર કહેતા એટલે વાર તો લાગે કે ના લાગે વાત કરી રહી હતી હે તેમ હજુ સુધી કોઈ આવ્યું નહીં એટલે હવે આવી પણ તમારે હંગાત લઈને ના આવે કાકા એટલે આ કીધું ઈ એને કે થોડી વાર ચીડી મારા ઘેર આવો ત્યાં આવશે બાપડા એમાં તો આ રીસે પડીને ફરો ચાલો, કેટલી વાર હવે આઈ ગયા તમારા ઘેર આવો આવો જેઠાલાલ આવો આવો, આ બાજુ. ઓ આયા એટલે આ ખાલી રીત ચડી તને યાર આ તણો સલામ ફરી બોલતા નહીં મારા ઘર તો આપણે લાવવાની છે ગાડી એ લાવવાની જ છે ગભરાય નહીં તું સમજો અલ્યા તારા દાદાના ઘેર સુખનો સૂરજ ઉગ્યો છે અને તું લેવા લે રીસે બળી યા રીસે તો નહીં બોલવાનું. મિત્રો આ હું છું આ અમાર ગામના બાસી આ છે જેઠાલાલ
એ વેચવા રૂપિયા ફેવરી અને આ ભૂલ્યો છે આ એનો છોકરો સંકેત છે અને આજ અમે બધા ગાડી લેવા જવાના હા આની નવી હા આપણી ગાડી હો અને હું કર્યું આર્યું ઇન્સ્ટાગ્રામ માં ચડાવવું બધું ઇન્સ્ટાગ્રામમાં ઉવા એટલા વ્લોગ બનાવું હું અલ્યા એ ડિલીટ કરો ચો યાર મારા પૈસાનું કીધું કે વેચવા પૈસા ફેવરી હમણાં હલવાઈ નાખશો ડિલીટ કરો અલે યાર તમને તો ગમ્યું નહીં ખું એટલે યાર આવું ના મેલવાનું હોય યાર પ્રગતિ આપણે કરીએ તો દુનિયા જ તો બતાવવાના આવે છે હા હું વેચવા પૈસા ફેવરું એ કોઈને ના કહેવાનું હોય યાર પછી બધા મારા ઘેર યાર આવશે હમણાં પૈસા માંગવા આ તમારે તો સારું કે યાર વેજ ના આપો ના રે ઓળશા પાડશા વગર હું તો પૈસા આલું યાર આવો કરો આ એ વાત તો સાચી ભાઈ ડિલીટ કર્યો હવે શાંતિ થી હા હવે શાંતિ યા બા હા મને એ નહીં સમજાતું તમે આ ગાડી કેશમાં લાવો હા. તો આટલા બધા રૂપિયા લાયા તો લોને કરાય નહીં કરીને તમારા જેવી વાત કરી તમે ભાઈ હા ભાઈ કરી જ કી વાત વ્યવહારની વાત છે સાચી વાત છે કળવાજી તમારી તમારા ઘેર કરિયાણું લાવવું હોય તો તમે 2-4 મહિને મારા ઘેર આવીને વેચવા પૈસા મારા ઘેરથી લઈ જાઓ છો અને કરિયાણું ભરો છો અને આજ તમે ગાડી લાવો છો મારી વાત ઓપડો બાપ બેટા ના 3 જણા થઈને તો ચોરી બોરી જ નહીં કરી ના ભાઈ ના અમે કોઈ એવા ચોર નહીં તે ચોરી કરતા ફરીએ સમજ્યા વાતમાં આ તો બતાવવાના અને દેખાડવાના દોત અલગ હોય ભાઈ એવું ના આવે તો બતાવવાના ને ચાપવાના દોત અલગ આવી આ એની હીરી અલગ આવે સમજ્યા આ દડાવથી હું હાથમાં બનતો તો ને તન્નો મજૂરી કરું છું ભાઈ કોઈ બધા પૈસા કોઈ અમે ખાવામાં નહીં વાપરી નોખ્યા આ મારી ઉંમર કેટલી થી હે 85 વર્ષની થી ઘણા રૂપિયા ભેગા કરે હે ભાઈ સમજ્યા વાહ સેવિંગ કરતા હતા એમ કેમ છે પેલી ગાડી આવી ગાડી ગાડી આવી ઓ એ બાર રાખો બાર એટલે આપણે એ ગાડીમાં જવાનું છે શોરૂમ માં ઓવા એ ગાડી હું વધી હતો જા એ કેવા બોલી યાડો હા યાડો તેની હા હું આવાને હરખ માતો નહીં તમે બોલે એટલા રોયો લાય માટી વાયા આ તો હરકના વાહુ રોય નહીં મારે નહીં લેકું રોય ને તારા દાદો ગાડી લાવી ગાડી લઈ જવાનું. હસ, હસ. એ તમે મને બતાવો લાગે હોવાના હે ને તમે ગાડી લાવો ને ગમતું નહીં રહેવા દો બધું ગમે છે આ તારો અવાજ કોળિયા ફાર છે ને એટલે તું બધા બોલે નહીં યાર. કંડાળ બોલાય ને આ બધી. અપમાન નહીં કરવાનું જો તમને કહું પણ યાર હવડા બોલવાનું હોય યાર ભલા વાય તો બોલાવાના બાકી નહીં બોલાવાના પૈસા માટે નહીં આવતા એટલે હોય તો પૈસા માટે બોલાય વાઘ ભાઈ હતા ને વાઘ રહેવાના એટલે પણ યાર એ બધું કર્યા કરે અત્યારે મુહૂર્ત કરવાનું છે યાર શાંતિ રાખતા એટલે નહીં. લાચાર નહીં કરવાનું બીજું કોઈ નહીં એ ચલો બા આ ચશ્મા નહીં હાલ લાગતા ચશ્મા સંકેત ના હે ગાડી ના લીધી છોકરા નહીં યાર, તમે જો યાર. એ ના ગમ્યું તમને તો હમ. આ તમારા પેલા- માથું આવડું મોટું ચશ્મા નેન ચડે કરો તોય હાલ લાગી ગયો આપણે રોય નહીં આપણે નવી ગાડી લાવવાની નવી ઓહ તઈને તઈને ચશ્મેરી કરી રહ્યા હી હેલો હેડો હેડો ક્યાં શોરૂમે જવાનું છે તે તમે હેડો ને તો હું બતાવું એ ઘર બહાર છે મને પાછા હરકમાં ઘર વાગવાનું ભૂલી જાઉં હું તો અમને તૈયાર એટલો બધો હરક્ષણ તો વાત જ છોડી દો કરવાજી ના વાસ્યું હોત તોય ચાલો તો અમે શું હતું ગાડો પેલી ગાડી ખોટી થાય હેડો હેડજો હેડો ગાડી એટલે એ કાળા તને ખબર પડે કે નહીં લે હે ચાલું થયું છોકરું તેડેલું છે આપણે ભય પડ્યો હોય તો ધક્કો મારી રહ્યો છે આજે તમે હું કા તેડો તેડાવ કે ના બાપના એક તો તમારા હેડવાનો ફોફસી છોકરાને તો તેડવાના આવે છે એટલે આ મુઈનો દાદો થયો વાત કરી તેડું એ ખરી આ તો તમે પેલા હમી રીતે હેડી કો બીજાની વાત કરી રહ્યા હો એટલે હવે ભય ઉતરો હેડો ચમ ભય ઉતરો એટલે હવે લઈ જવાના હશે તો આવશું તો ખરા જ ને આ તો પણ પાછળ બેસી જાઓ કે પાછળ ના મજા આવે એ શોરૂમ નો રસ્તો તમે ભાડે હો ભાઈ ના તો ઉતરો ચાલ એ તો ચીડે બેહીને બતાવાય એટલે એ મજા ના આવે યાર બધુંય મજા આવે તો ડ્રાઈવરને લઈ જવું હોય ને તમારે તો લઈ જવું છે લાલભા હા ગાડી ભાડું આ કરવો યાર શું ભાઈ મને તો છે હાલે ભાડા મતલબ બેજે બેટા ના એમ તો ચીડે હારી હવે આવો હો ભાઈ ત્યાં જાણી આગળ જતો રહેજા એટલે ભાઈ હા અમે શું કરી બેહો બેહો હોય બેહો એટલે મારા આગળ બેહવાનું હોય તમે તો વાન ઉતારે હે હવે તમે પાછળ બેહો કે આગળ અમે હારા લાગીએ આ ભાડું વાન જોડે લઈ લેજો જેઠાલાલ એ ગાડી તમે લાવો છો ને ભાડું મૂચ્યો આલુ લ્યા એ તો ભાઈ જે આગળ બે એ ભાડું આલે એમાં હું નવે છે યાર પણ હવે તમે તો નવી ગાડી લાવો છો તમે તો રોજ આગળ બેસ્યો આજ અમને તો બેહવા દ્યો ઓહો આવું ના ચાલે ભાઈ તમે રસ્તો ભાડે છે એમ કેજો શોરૂમ જવાનો રસ્તો તો કોઈ ભાડો નહીં પણ ચિયો શોરૂમ માં કો
અરે યાર માથાકૂટ કર્યા વગર બેહી જો કી. તમે ઉતરજો પાછા આવતા રહો. હું એ જોયો રસ્તો અને ભાડું મારા હાલવાનું છે બરાબર. ભાડાના માથે આવશે હા એટલે કે ભાઈ તારી પાછળ અમે છે. બધી ગયો, હવે કોઈ આવવાનું હોય? ના હવે કોઈ આવવાનું નહીં બરાબર જવા દો. ગાડી સાઈડમાં કરો મને મારી એ એલા શરમ આવક નહીં એના છોકરા પર તો હાથ ઉપાડો લે હે. એ ઉપાડે કોઈ નહીં હવે બેકવા વળજા તું ઓહો આ તો જબર છે અમન મારવાનું સારું લાગે હતા ની હવે છોકરા ના ધમકાવાનો હોય લઈને જઈ લે તું આ મોઢો પાડી આ પડોશીને મારી મારી એ બાપા બાપનો શોરૂમ ગયો. જીઓ અરે એ તો ટ્રેક્ટર નો હલ્યા આપણે ટ્રેક્ટર નહીં લેવાનું આપણે ગાડી લેવાની ભાઈ સમજ્યા. બા, બધા શોરૂમ હાઈવે ઉપર છે તો આ બીજો શોરૂમ બજારમાં તો તમે લેવા જો ને યાર એ તો જે બજારમાં ફરાઈને બધી માહિતી હોય સમજ્યા. અરે ભાઈ તમે ભાડા મતલબ રાખો ને જો લઈ તો ઈકન જો ના ના પણ યાર એવો તે શોરૂમ બજાર વચ્ચે ખુલ્યો એ મારે જોવો. આજે તમે લેવા દો બતાવું તમને. એ બા મારી વાત ઓપડો અત્યાર ઘણી આ તેડિયું પીલું કરતો તો હવે આ એનો બાપ રે ને ચશ્મા હોરો મને ડોળા કાઢે છે ડોળા તો કાઢું જ નતા, તમે જે કાકા છોકરામાં કા ડોળા આ તે એને મને માર્યો તો એટલા બોલ્યો વાત કરે પણ મેં તો નહીં નાખ્યા ને. એટલે યાર મુહૂર્ત છે ને મુહૂર્તમાં તમે યાર માથાકૂટ કરશો ને તમને હારા ભાડે કે યાર હું તમને મુહૂર્તમાં બોલાવા અને તમે યાર હવે આ તેણી આગળ લઈ જો આ તેણી તમે હું આગળ ગાડી લાવું એ તમને ના ગમતું જ ના પાડ્યું. ના ના બધું ગમો પણ આ તેણી આગળ લઈ જો યાર મને હમો નહીં રહેતો ચાલનો હેન દાઢીના બાલ ખેંચતો હતો. ઝઘડા વગર રહો હમણાં ગોળ ઘણા ખાઈને ઘણી મોઢું કરી નાખ્યો શાંતિ રાખ. લે લઈ જજો આગળ હા બરાબર. હા વખત જવાનું કંડાર તમે ઉતરો તો ખરા. પણ વાતો ખરા વખત જવાનું છે અરે યાર, શું વાત છે? હાલો. હોય તો જે શોરૂમ દેખાતો નહીં. પછી હેડો, સીડીએ સીડીએ. સીડીએ જવાનું હોવા. તો હાલ બાર હું સંતરા લઈને આવું તેની અલે પાસે એ પેલા હોય મુહૂર્ત કરવાનું કર નહીં યાર સંતરાને ગોળી મારી યાર અત્યારે. એ કાળો બસ સંતરા પાણી લેજો ઘેર જઈએ ને પછી હાલ નહીં. અલ્યા પેલા પણ ખ્યાલ હતો એટલે કહું છું એ નહીં, શોરૂમ તો દેખાતો નહીં, ગાડીઓ નહીં દેખાતી. આ ઉપર દેખાય. ઉપર ઉપર જવાનું ગાડીઓ ઉપર હે. ગાડીઓ ઉપર છે. એવું હે? હોવા. સારું, હેડો. તારાજી તમે પાછળ રહો બાને મારે થવા દ્યો. અલ્યા આવી તો આપણે જોઈ લીધું એમાં હું ભલામણ બેડો માં ચેડે ચેડે આવો અલ્યા ગાડી માલિકને મારે થવા દે આપણે એટલે શું કરશું? આવો તો ખરા અલે એ અલ્યા એ આ તો આપણા શોરૂમમાં આવ્યો કોઈ નહીં જવાનું ઉપર જવાનું હતું તો. હું નતો કહેતો અલ્યા બાને મારે થવા દે તો ના વાપરી આ કળવો કાગળો રે ને કોકનો લાચાર પાડો. અલ્યા હું કહું છું લે તમને ખબર ના પડે તમે ખાલી મારા ચીડી ચીડી હેડે આવો. શાંતિ રાખો કે કોને પાડે આપણે લાચાર થાય કો પેલી બાજુ બેઠા તા કોઈ પૈયો હમણાં બહાર કાઢ્યા હોય તો ધક્કો મારી કેવા લાચાર પડો. થોડો કેમેરો લેજો બધાય આવી ગયા તમે. ઉપર છે ઉપર ઓ ઉપર છો. જો કે કેવા આ મોટા થઈને આ ઘરે કહી ગયા. તમે અરે મને આ તો થોડો વાર પડી રે પડે તો હવે વળતા લઈએ. હાય. આવો આવો. જોઈ લો, ગાડી જોઈ લો. એ જેઠાલાલ અલ્યા આ કઈલો આપણને ખોટી જગ્યાએ નહીં લાવી દીધો આ બધા ડેમાં બેમાં વળી છે વાત એટલે આ ડેમો કહેવાય. જો તમારે આવું બાઈક લેવું હોય ને એડવર્ટી, એડવર્ટી. ઓહો, એટલે ત્યાં જોઈ દોરી. લેવાનું પછી આપણે એમ કહીએ ને કે આવું બાઈક લેવું છે હા. એટલે એર્યા પછી આપણને એવું બાઈક આલે. એવું છે અને હા તારી, ગાડીઓ ઉપર તો હવે નથી મળે છે. અલ્યા છાતી થાર એ જો ભાઈ બધી છે ગાડીઓ ચિંતા ના કરો તમે તાર. અરે ડેમો છે ડેમો ઓવા. એવું છે દાદા, હા તમારે જે ગાડી લેવાની છે એ ગાડી કયો છે? હા એ બતાવો કે ભલા મોણો ડેમો તો આમાં શું કામ નાખો એ ગાડી તો તૈયાર જ પડી છે પેલી બાજુ. હાલ ઉભા રહેજો તમે જે પડતી નહીં ખબર પડતી નહીં વસ્તુ આમથી આમ કરતી મારા છોકરાના હાથ મડાડી. અલ્યા
ભલામણો કોકના શોરૂમમાં આવ્યો તો હમું રહેવું પડે. એટલે આ છોકરાની વસ્તુ છે તો છોકરાની રમીતા કોણ રમશે? તું રમે? અરે યાર હમણાં બાકી તોડી દે તો યાર આપણા લાચાર થવાનું ના થાય. શાંતિ રાખો લ્યા આપણા ગમડિયા વેળા ના કરો તમે યાર એટલે પણ યાર અરે છોકરા રોવડાવે થોડું ચાલે એ યાર. બંધ થાય યાર. ચૂપ ચૂપ. બંધ થાય યાર. મને કહી દો યાર બંધ થઈ જાય. કરવાજી શાંતિ રાખજો તમારે ચી ગાડી લેવાની છે એ તો બતાવો મને અમારે જે ગાડી લેવાની છે ને એ પેલી બાજુ તૈયાર પડી છે પણ આમ થઈને આમ રાઉન્ડ મારો પેલા હેડો. દેવું ઓવા હેડો આગળ તો. બધું જોતા જોતા જઈએ હેડો. હે કરવાજી હા તમારે કીધું ના હોય તો આ લઈ લો ના ના તમે બેસજો. ઇવન ડોશી ભાઈ નોશનમાં આપનું નહીં. આ રહ્યું એ અમે આ લાત તો કાઢી છોકરાનું લાગે છે યાર. દૂજી લાત કાઢીને બેસી રહ્યા કોઈ દેખાય કરે ખોટા ખર્ચા કરવા જ નહીં. આ બાજુ આવો આપણી અલા, ગાડી. યાર, આ કોણ કર્યું? એટલે આ ઢબુલું છે. કેવડું મોટું છે મારી જિંદગીમાં કોઈ તો આવડું મોટું ઢબુડું ભારી નહીં. મારો કરજો ભૂકરજો એટલે હા તારી મોણા જેવું લાગે છે. કરવાજી મને તો તમને જ વચ્યા શેટો રે તું. લ્યા એ છોકરા રોવડા જોડો ને કે મજા નહીં આવે તો ટોપી વાત છે. આ ગાડીના મુહૂર્તમાં યાર આ આવી જ કરો. શાંતિ રાખો હું સમજાવું તમે યાર હવે નાનું છોકરું છે ને એના વાદે ચો યાર એવા થોસો ચો ડોળા કાઢો હો અલે હમણાં કોક તોડી ફોડી દે ને તો નોમ આપણું આવે. એટલે તું તોડશે તો પૈસા એનો દાદો ભરશે તમારે ચો ભરવા હે તાકોટામ રાખવા પડી છોકરાને. કશું કોઈ રાખવા નહીં હું કહું હા આ યાચકા ઉપર મારી નજર પડી છે ના હોય તો લઈ લો આ યાચકો તમારા ઘરના ઓગણે મેલી રાખજો ને ડૂસી આપશે અલે પણ તમે ભલા પણ હા ગોડા જેવી વાતો કરો. એ ઉતાર લે. આપણે જે વસ્તુ લેવા આવ્યા એ વસ્તુ મતલબ રાખો ને આવડા આવડા ના બેહાડો. યાર તું યાર ખાઈ પી છોકરા પાસે પડી ગયો મને માતાના કરવા ચમો. એ નહીં બીજી વાત છોડો આપણે જે ગાડી લેવાની છે એ ગાડી જોડે હેડો એટલે આપણે માથાકૂટ જ કોઈ ના થાય. હા લે આ જેઠાલાલ, તમે આ લેવાની વાત કહેતા હતા ભલા મને તમે ચકરી શું કોમ કઈ ડોસી માં યાર આપણે એકી ફેરા બધા તૂટી નેઠું પડે. પણ યાર તમે સમજ્યા નહીં આ એરોડિયમો છે કદાચ છે ને મોટો હોય તો ઉપર પડ્યો હોય શું ખબર હા આ ડિયામો હી એમ વાહ વાહ. હા આવો આ સમજ્યા? બાજુ આવો. ચાલો કરવાજી લક્ષણીય છે લેવી હોય તો હો કોઈ લેવું નહીં ભાઈ જે લેવા આયા લઈને ઘર ભેગા થો ને ખોટું વસ્તી ગમે ના ગમે. કેમ ભાઈ ગમક ના ગમે યાર? તાણી આ તમને વફડાય કરો આવું કરવું તું ઘેરથી જ નતા લાવવા. હવે મારી વાત સાંભળો. મુહૂર્તમાં તો તમે બધા ના હોય બરોબર છે તમે મને હક કરી કહીએ ના શકો. આ તો હું હારો કહેવાઉં કે તમને બધાને લાયો. આ તો નતા લાવવા બીજું એટલે ભાઈ મારો ભાવ હતો કે તાણી આયા તમને વફડાય કરી યા કેણી ડકે થઈ. એટલે પણ તમે એના પર હાથ ઉપાડો હું થોડો ખમું હું એનો દાદુ વાત કરી એ, હતી. શાંતિ રાખો એ કવા શોરૂમમાં બા. આયા છો યાર ચો તમે યાર લડવા ઉપર આવી જશો હા. એમ નહીં નાના છોકરો પર હાથ ઉપાડાય યાર. ના ઉપાડાય તો હવે એની ભૂલ થઈ ગઈ હાડો ને બધી વાત મેલો પડતી હા. તમારે જે ગાડી લેવાની છે એ ગાડી ચો છે કે હા. હા, ગાડી વતાવન કંડા આયો તારનો રમકડા વતાઈ રહ્યો હી તે. આ બાજુ આવો. હજી કેટલા જવાનું હો ભાઈ આઈ જાય. બહુ ચાલ. હા આ પકડ. ગાડી પકડ. ખેંચો. ખેંચ. આ રહી અમારી ગાડી. આ રહી અમારી ગાડી. આની ગાડી લે ઓ અલે આ ગાડી માટે તમે અમન વાયકલ લઈને આયા હતા. સુખનો સુરત ઉઠ્યો છે. અરે યાદી ખાલી રેડી જો બાબા. ડ્રાઈવર છે, વધારે એવું છે નહીં. ઓહો આ તો પેલા ભાઈ ચાલે નહીં. એટલે પણ હું remote થી હેલો ભાઈ. એમ નહીં એ બધું જવા દો. હા. તમે આઈડી ગાડી માટે અમન વાયકલ લઈને આયા હતા. આ ગાડીનું મુહૂર્ત હતું. ઓવે આ ગાડીનું મુહૂર્ત હતું. બસ તારું ભલું થાય તારું કઈડા તને શરમ આવે છે લે કેમ ભાઈ? એટલે આ ગાડીના મુરાતો લે તું અમન બધાને વય લઈને આવ્યો વાહ ભાઈ વાહ. રાજી થઈ ગયો હો? હા. લખણી? અરે આ લખણી ના લેવાય યાર. આવી લખણી તો નિહાળમાં હોય. છોકરું રાજી થાય એવું વસ્તુ લેવાનું હોય. સમજ્યો? લખણી તો નિહાળમાં હોય યાર. ખબર પડક નહીં. લેડીને લઈને જઈએ આ બાજુ લઈ. ના, ના, એવું.
આ બાજુ ઓવર આપણે ગાડી લેવાની છે જગ્યા ગાડી ચેક કર નહીં જજો અમે બે હમણાં અરે ખમા તો નહીં છોકરાને તો હા વસ્તુ ભાઈ વીઆઈપી છો બધું વસ્તુ ટકા સારું જ છે ને તને ગમે હે આપણે બોલ્યા હા ગાડી તો સારી પણ યાર આ છોકરું ગમે ત્યારે મોટું થાય પછી આ ગાડી પર પબડી લાગે સમજ્યો વાતનો? એ વાતે ખરી કાકા હો નાના છોકરાને ચાલે બીને ઉતરજે ઉતરજો ભાઈ એટલે આ તારા માટે ગાડી હારી લેવાની છે આપણે પણ પ્લીઝ આગળ ગાડી જોઈ હવે શી ગાડી લેવાની બોલે યા સાયકલ લેવી છે બિહાર જે સાયકલમાં બિહારી ના હનો પૂરો કર યા ઓમ હાઈ એટલે આ જો ડબુલ બધું ભાઈ નાખ્યું ને પેન્ડલ મારો હેડો બક પોક્કા નહીં હો ભાઈ ને હે કાકા હા આમ તો સાયકલ હારી હું કેવું આપણે ખાઈને નીકળ્યા હોય ને તો ઓટો મારો ચાલે સંગીતના બિહારી કરીને તારા જેવી વાત કરી હતી ચમ આપણા વસ્તુ એવી લેવાની છે બરાબર છે કે આપણા ગામમાં વટ કરવો જોઈએ એવી વસ્તુ લેવાની વટ પડે એવી ઓવા આ સાયકલ તો બધા જોડે હોય એમ તો પછી બાઈક લઈને બાઈક વટ હારો પડશે બાઈક ઓ તમારે ચલાવવાનું સંગીત પાછળ જાય છે એ બેટા બાઈક કઈ છે બાઈક હમણાં જોઈ લો આ બાઈક એવું છે ગાડી એવી છે ઇના કરતા અમે બે ના એ કેણી ગાડી મસ્ત છે ઓવા પ્યાર ગાડીમાં જાય તું એટલે ભાઈ ચાલુ કરી લેજો ધીરે જાય દરવાજો ખોલી દે દરવાજો હા બેજો થઈ જાય હા ચાલુ કીધા થાય છે આ બધું દબાવો ચાલુ કે હા વાહ ભાઈ વાહ ઓ જવા દે હા જવા દે હા બાય હવે ઉતરી જાઓ ભાઈ યા બોલ્યા હા હું કેવું છે કે યા બરાબર શબ્દ ગાડી હારી હારી હો હા એ જ ને આ ગાડી આપણે લેવું ને તો ગમો વટે પડશે પાછી એ વાતે ખરી રાતે અમને ઝમક લાગે ખરું હો હા લાઈટો બાઈટો જબર છે હો યા ભાઈ શું ભાવ છે ગાડીનો 17,400 તમે યાર બહુ વધારે ભાવ કહો યાર ડિસ્કાઉન્ટ મળશે 1000 ડિસ્કાઉન્ટ મળે છે કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એ તો કહો 10% કાપીને 15,660 15,000 માં પડે એમ? બરોબર 17,400 ની ગાડી આપણે 15,000 માં પડે 15,000 માં? 2400 રૂપિયા ડિસ્કાઉન્ટ થયું ઓ 2400 રૂપિયા થયું પછી હોટલ શું કહું હા નક્કી કરવી છે કારણ તો નક્કી હેડો એમાં મુહૂર્ત કોનું જોવાનું હોય એમ નહીં હા. ગાડી તો આપણે નક્કી કરી દઈએ બરાબર છે હા પણ હાલ લઈ જવા મેળ નહીં આવે ચમ મેળ નહીં આવે એટલે તારે વગર મારી વાત હા ગામમાં બધા હવ રીતે ગાડીઓ લાવતા છે બરાબર છે પણ આપણે આ ગાડી લાવીએ ને એ આખા ગામમાં ખબર પડવી જોઈએ એટલે આપણા ગામ વાળાને બધાને બોલાવીને હોય શોરૂમે લાવશું વાયકલ લાવીને ગાડી બતાવી અને પછી આપણે વધી ગાડી લઈ જા કશું હવે બધા લઈને આપવું ઓ બધા લઈને આવીએ તો પછી વાત કર લો કશો વાંધો નહીં હું વાત કરું તું મને ઉતાર કે લેવ તો લેવ અમે હમણાં આવીએ હો કલાક 2 કલાકમાં શું કીધું હા આપણે આ ગાડી લેવાની છો આ બુકિંગ આપણે હો હા લે લો હમણાં અહીં બેઠા હેડો હો 2 કલાક લઈને આવીએ હો હેડો આ ગામનો અમારો વધ પડે ને એ માટે થઈને હું તમને બધા લઈને આવ્યો હું કૈલા તારું જાય તારું ભલું થાય તારું અલા તું આ રમકડા માટે અમર વાયકલ લઈને આવ્યો રમકડું નહીં ગાડીઓ ગઈ મને મનમાં પહેલા જ પ્રેમ પડતી હતી અલા મેં લોનની વાત કરી કે નાના કેશથી લેવાના 15,000 માં તો હવ કેશથી લે અલા મારા મનમાં મોટી ગાડી લાવવાની છે આ એના જેવું કરીને મેલ્યું કળવાજી આયરા મારા ઘેર આમંત્રણ આલવા આયા ને તાણી જ મેં ઈવાના મોઢા ઉપર કીધું તું
બોલે તમારે હારી સાયકલ લાવવાનો વેત નહીં, તમે ગાડી લાવો છો, મને નવાઈ લાગે છે. તઈને રાત મગજ ના ફરેલા હી ચક્કરી સી ચક્કરી કે મોય બુદ્ધિ નહીં લાગી રે. એ નહીં, આપણે તો બાના મારા ઘેર કહેવાય ને તાણે પહેલા જ કીધું હતું કે જેટલી ઘડી તમારા ઓગણે ગાડી નહીં આવે એટલી ઘડી હું માન્યો નહીં. એટલે હાથું એવું જ થયું. હું ના માન્યું એ સારું કર્યું. અલ્યા પણ આ ગાડી ઘર વગર નહીં આવે યાર. અરે યાર આ તો છોકરાનું રમેકડું યાર, હું મગજ ખાઈ દો કઈ ના એ યાર. બધું પાકે મુરતમાં જવાનું એટલે તમે કઈ જણા આયા તા લઈને ખેડે આયા હોત તો નહીં જકન કરે કોઈ તે મોટો કોઈ ડુંગરા ઊંધા નહીં પાડે તે અમારો કઈનો ટાઈમ બગાડે તે. અલ્યા છોકરા માટે ગાડી લીધી છે, વાત કરી આવે તે. આજે આખા ગામમાં કેટલા લાવતા છે એ કડવા બા. તારા ઘર આવી રીતે ઢંઢેરો પીટતા નહીં પડતા. તાણ. અલ્યા પણ એ બધા અલગ ગાડી લાવતા હશે ને આ ગાડી જોઈ લો, રાત દાડાનો ભેટ છે ભાઈ. ચાર ટાયર ઉપર હેડે છે, ઓટોમેટિક હેડે છે. હવે એ તો છોકરાનું રમકડું છે એટલે એ તો હેડવાની ઓટોમેટિક જ. તમારે વટ પાડવો હોય ને તો આ 15,000 માં વટ ના પડે. 15 લાખની ગાડી લાવો ને ગોમ વચ્ચે નીકાળો પછી વટ પડશે. અલ્યા ભાઈ એવું 15 લાખનું ખાતું ધન હું લેવા લાગુ પડે યાર. એટલે ભાઈ તાણે વટ પાડવો હોય તો પછી લાવવી પડે. ઈ તો નહીં બંધાય આયરો નહીં બંધાય આયરો નહીં અધૂરો ગળો હ સલકાવા બહુ મજા આવે હોવાને. આ ખોટા દેખાવડા બંધ કર તું. હવે આ મારી- તું ઘેર લાવ્યો હોત ને તો હવે બધા જુઓ જ. વાત કરી રહ્યો હતી. તમે મારી વાત સાંભળો. 15,000 રૂપિયામાં આ ગાડી લીધી છે. મારા છોકરાનો છોકરો રાજી થઈ જા, મારા માટે ઘણું છે ભાઈ. આ તો પણ ઘેરથી બહુ દુખ તારા. અલ્યા આપણે તો તમને ખબર ના પડી તો લે. ગાડી ઉલાડી રહ્યો તો તે. અલા કહેવાની વાનું રમકડું છે. અલ્યા રમકડું કેવો ને આ ગાડી કહેવાય. ભલા મને શરમ આવે ને તમારે. હરખ મારી નાખ્યો મારા મનમાં કો વર્ત એસીમ બેહીન જાહું. આ તમારા માટે અલા, રમકડું એસીમ છે. બેહીન જઈએ. તમારા માટે રમકડું છે પણ અમારા માટે તો ગાડી છે. અમે અત્યારે આ અમારા છોકરાના સપના પૂરો કરાવે. શાંતિ રાખો. તું હે બેટા? વચ્ચે બોલાવાનો રે ને કમળો મારે ગાડે. શાંતિ રાખો. હે કોને શું કહેવાય? કોને શું કહેવાય? ગાડી કહેવાય. ના બોલા એ ના બોલા એને અરે, ખબર છે અરે. કોણ પૂછા. એ કડવા એ તારા કારણે છોકરું બાપુ પેલું થઈ ગયું છે. હવે મારી વાત સાંભળો. હવે જે થઈ ગયું ઝઘડા વગર રહો. હવે આના પૈસા લઈ જાય કે હાલવાના નહીં? આવવા નહીં. આ તો આલી લ્યો અને બિલ લઈ લ્યો એટલે હેડજો હેડવા કરજો ઘેર. આ કોક જોહો ને તો તમારા વાડી અમારી આબરૂ જા. આ ઉભારો પેલા ભાઈ બોલાવો બાપડા આયા તન્ના શરમાઈન ફરી. આવો આવો 15,000 ની ગાડીમાં કે 15 જણા તો ગાડી લેવા આયા. હમણાં કોક ભાડેથી ને ક્યાં? અલ્યા પણ ગાડી તો જોવી પડે કે. જે થતા હોય ને એ પૈસા પૂરેપૂરા લેજો. 1 રૂપિયો ઓછો કરતા નહીં. આયો ને આ ડોહો કંજૂસ છે. આ તો હાલ કે છોકરા પાછળ વાપરે છે ને કોઈ અનાઈ રૂપિયો મેળ્યો જાતો નહીં. કડવાજી ડિસ્કાઉન્ટ કપાઈ ગયું હો. એ તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં. 2400 રૂપિયા કાપ્યા જેવા તેવા નહીં, સમજ્યા? આ રેડો હવે બિલ લઈ લો ને પૈસા આલ દો. અડધો હજી હેડવા કરીએ. આયો ગાડી લઈને તમે બહુ ઉતરો હું આવું હળો પૈસા આલું. હેડ્યા વગર રેતી હેડ્યા વગર રેતી હેડ છે. વળી પાછો મને આધું પાડે. શાંતિ રાખો. હવે મુહૂર્ત ના યાર. ગાડી લઈ લેજો. અરે નહીં, બળતો બોલે છે. બળતો બોલે છે. મારા છોકરાને બળતો તમારે બોલે તે છે. બહુ મોટી પ્રગતિ કરી ને એટલે હું બાળી રાખ થઈ ગયો એ છે. આપણા માટે બહુ રીસે પડી યાર. હવે જોઈ જાતો ને એને પ્રગતિ કરે. જુઓ પ્રગતિ કરી. આવી મારી વાત સાંભળો ભાઈ શોરૂમમાં છીએ આપણો કોઈ બીજું કેવું નહીં તમે એક દરના ઘેર હેડો પછી એ નહીં, કડવાઈ તમે ભૂલતા છો. હજી આ શોરૂમમાં વળીને ફેર પાછું આપવું પડશે. કેમ કે ઓહને ગાડી લીધી હે એટલે આખા ગામના છોકરા સામે લે. હા, આખા ગામના બધા છોકરાને તમે તાર ઓય જ આવી ગયો ભાઈ. બધા ડિસ્કાઉન્ટ મળવાનું. આ તે કશો વાંધો નહીં. તમે ગામમાં ગાડી લઈને નીકળજો અને મેલ્લે ફરજો. એટલે જે છોકરાને ગાડી લઈ આવ્યો હોય એ છોકરો તમને પૂછશે એટલે તમારે લઈને વહી આવી જવાનું. હા કોઈ વાંધો નહીં. બરોબર. આજીવન પણ કરવાની તમારે. આજે કોઈ વાંધો નહીં. તમે ગાડી લઈને બહુ ઉતરો હું પૈસા કપાઈને આવું હો. સારું આવો. લઈ લો, હાલો.